ભાવનગર શહેરના શૈક્ષણિક હબ ગણાતા કાળિયાબીડ વિસ્તારમાં ગોઝારા અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત 3 વ્યક્તિ પૈકી વૃદ્ધના પણ સારવાર દરમિયાન મોત થયું હતું અને આ સિવાય 2 વ્યક્તિઓની સારવાર સટી હોસ્પિટલમાં ખસેડવામાં સારવાર ચાલી રહી છે। અને સાથે સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં સરદાર પટેલ સ્કૂલવાળા રિંગ રોડ પાસે શક્તિ માતાના મંદિર સામે ક્રેટા કાર ચાલકે સ્કૂટર સહિત 3 થી 4 વ્યક્તિઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ભરતભાઈ ભૂટી નામના યુવાનનું મોત થયું છે અને મોટી ઈજા સાથે સારવાર હોસ્પિટલમાં તેમને સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા ચંપાબેન પરસોત્તમભાઈ વાછાણી 62 વર્ષની ઉંમરને સટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો અને બનાવની જાણ પોલીસ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતના પગલે ટ્રાફિક જામ થવા પામ્યો હતો અને ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અને સમગ્ર ઘટનાના અંગે સૂત્રો પાસેથી માહિતી કરીને પૂર ઝડપે કાર ચલાવનાર પોલીસ પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ તેને ત્યાંથી પોલીસને અટકમાં લઈને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળિયાબીડ વિસ્તાર છે તેમાં જે ભગવતી સર્કલથી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં ક્રેટા જીજે 14 એપી ના જે ચાલક જે છે તેને ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે 3 થી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે, જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે। બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને 2 જે છે ઇન્જર્ડ થયેલા છે। પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાહેબ, આ ઘટનામાં કોઈ 2 કાર ચાલક વચ્ચે રેસ લાગી હતી કે તે માત્ર અફવા છે? આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલુ છે, પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે। આ કામે નીલમબાગ પીઆઈ શ્રી ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। સર, એક એવી પણ વાત સામે આવી છે કે જે આરોપી છે જેને તેના પિતાને જાણ કરી હતી અને તેના પિતા છે તેને જાગૃતતા દાખવી સૌપ્રથમ પોલીસ કંટ્રોલને પણ વર્દી આપી દીધી હતી કે મારા દીકરાએ આવો અકસ્માત કર્યો છે અને પોલીસ સ્ટેશનમાં તેને હાજર પણ કરી દીધો હતો। શું છે વિગત? એ વાત સાચી છે। આ કામના જે ડ્રાઈવર જે છે હંસરાજ તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો, બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી। તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે। આરોપી પોલીસ પુત્ર હા, એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે તે પોલીસ ફોર્સમાં નોકરી કરે છે। બાળક પાસે લાયસન્સ હતું કે કેમ? હા, હર્ષરાજભાઈ પાસે જે છે લાયસન્સ છે।